મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્તુલિભદ્રા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે મિથ્યાત્વ જોઈ રહ્યા હતા. એના જે પ્રકાર છે તો લૌકિક મિથ્યાત્વ, એમાં આપણે લૌકિક દેવગત મિથ્યાત્વ જોયું અને લૌકિક ગુરુગત મિથ્યાત્વ જોયું. હવે આપણને લોકોત્તર મિથ્યાત્વ સમજવાનું છે કે શું છે. તો હવે એમાં શું કહે છે શાસ્ત્રકાર ભગવત કે, તો અહીંયા આપણને જે જીવો છે બધાને જે પોતાને ઇન્દ્રિયને શરીર મળેલું હોય છે, તો એ ઇન્દ્રિયના જે 23 ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયના જે 23 વિષયો છે, એમાં જે પણ અનુકૂળ વિષય હોય છે, તો એ અનુકૂળ વિષયો પ્રાપ્ત થાય, અનુકૂળ પદાર્થો, ભોગ સામગ્રીઓ પ્રાપ્ત થાય, તો એના માટે શું કરે છે, તે પ્રાપ્ત થાય, તે ભોગવી શકે, તે સાચવી શકે, જીવનના અંત સુધી એમના પાસે તે સંરક્ષણ કરીને રાખી શકે. એટલે એ ચાલ્યો નહીં જાય એના પાસેથી દૂર. જે સુખ છે, કમ્ફર્ટ, કન્વિનિયન્સ જે પણ છે, પૌદ્ગલિક સુખ જે છે, પૂતગલો છે, એના ભોગવટા કરવા માટે એમને એ બધું જોઈતું હોય છે, તો બધા ચાલ્યા ના જાય. તો એના માટે શું કરે, જે પણ અરિહંત ભગવાન અને જે પણ ગુરુ ભગવંતો છે, આપણા પંચમહાવ્રતધારી ગુરુ ભગવંતો છે, તો એમના માટે આપણે આ બધું પ્રાપ્ત કરવા માટે આપણે અરિહંત ભગવાનની આપણે પૂજા અર્ચના કરીએ, ગુરુ ભગવંતોની સેવા વગેરે, વંદન વગેરે કરીએ, તો એ શું કહેવાય, એ કહેવાય લોકોત્તર મિથ્યાત્વ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. એટલે આપણને કાંઈ પણ એવી વસ્તુઓ, પૌદ્ગલિક સુખ જોઈતું હોય, સંસાર સુખ જોઈતું હોય, તો એના માટે જો આપણે પ્રભુ માટે આપણે પ્રભુની પૂજા કરીએ ને એ પૂજાનું ફળ રૂપે આપણે એ બધું માંગીએ ને, કે આ પ્રભુની પૂજા ભક્તિ મેં આજે કરી, તો હવે એના બદલે મને શું જોઈએ છે, કે મારા જે પણ મને જે બંગલો કે આ બધું જોઈએ, કે આ મોટું ફ્લેટ જોઈએ, સારા એરિયામાં મોટું ફ્લેટ જોઈએ, કે બિઝનેસમાં આટલા પૈસાનું પ્રોફિટ થઈ જાય, ડીલ સાઇન થઈ જાય, ડીલ ઓર્ડર મળી જાય, કે આવું બધી વસ્તુ આપણે માંગીએ ને, તો એ બધું શું કહેવાય, એ લોકોત્તર મિથ્યાત્વ કહેવાય. લોકોત્તર મિથ્યાત્વ એટલે લોકોત્તર કોણ હોય છે, આપણા સુદેશુ ગુરુ સુધર્મા, બધું લોકોત્તર વસ્તુઓ છે, એ ધ્યાન રાખવાનું. એટલે સૌથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પરાકાષ્ઠાના લેવલવાળા એકદમ નંબર 1 કોણ આવે છે, સુદેશુ ગુરુ સુધર્મા આવે છે. લૌકિક લેવલથી પણ ઊંચા એવા હોય છે આ અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, પંચપરમેષ્ઠી. એમની સાધના આરાધના કરી અને સામે આપણે આવી તુચ્છ વસ્તુઓ, એ પણ શું સંસાર સુખ વગેરે આપણે માંગીએ, પૌદ્ગલિક વસ્તુઓ માંગીએ, 5 ઇન્દ્રિયના અનુકૂળ 23 વિષયો માંગીએ, તો એ બધું શું થાય, કે આપણે જે પ્રભુ છે એ તો બરાબર છે, રાઈટ પર્સન, રાઈટ એન્ટિટી છે, જગ્યા રાઈટ છે જે આપણે જઈએ છીએ, પણ આપણામાં હજી મિથ્યાત્વ રહેલું છે. કારણ કે આપણે બધી વસ્તુઓ શું માંગી રહ્યા છે, એવા લોકોત્તર જે એવા સુદેવ છે, સુગુરુ છે, એમના પાસે આ બધું આપણને માંગવું જ નહીં જોઈએ. મોક્ષપદ આપણને માંગવી જોઈએ, પણ આપણે સંસારમાં હજી વધારે ભટકી શકીએ ને, આપણા ભવભવની વૃદ્ધિ થાય એવી વસ્તુ આપણે માંગી રહ્યા છીએ, તો દેટ મીન્સ આપણામાં મિથ્યાત્વ રહેલું હશે. એટલા જ માટે હજી આપણને સમજણ નથી ને, એટલા જ માટે આપણી આ વસ્તુ જે માંગવી નહીં જોઈએ એ આપણે પ્રભુ પાસે માંગી રહ્યા છીએ. આટલું જ નહીં, બીજું આપણે શું શું કહે છે અહીંયા, જે પણ તથા 5 ઇન્દ્રિયોને પ્રતિકૂળ પદાર્થોથી પ્રાપ્ત થનારા દુઃખને નાશ કરવા માટે પણ આપણે પ્રભુ અને પ્રભુની આજ્ઞા મુજબ વિચારતા એવા સાધુઓની ભક્તિ સેવા આપણે કરીએ. એટલે અહીંયા કહે છે કે જે પણ અનિષ્ટ વસ્તુઓ હોય છે એનું આપણા સાથે સંયોગ થઈ જાય, ઈષ્ટ વસ્તુ દૂર ચાલી જાય, તો આપણે શું પ્રભુ પાસે ભક્તિ કરીએ કે અરે મને આ વસ્તુ કે વ્યક્તિ એ પ્રતિકૂળતા મને આપે છે, તો એને દૂર કરી દો, જે દુઃખ છે એનો નાશ થાય, એ ચાલ્યું જાય વ્યક્તિ, કે આ પ્રતિકૂળતાવાળી જે બિઝનેસ કે જોબ છે તો એમાં એ તકલીફો મટી જાય, એવું બધું આપણે એટલે પ્રભુની ભક્તિ એના માટે આપણે કરીએ. આપણે મુક્તિ માટે નથી કરતા, મોક્ષ માટે નહીં કરીએ, કર્મ નિર્જરા માટે નહીં કરીએ, પણ આ બધી જે પણ 5 ઇન્દ્રિયોને હવે પ્રતિકૂળતા પ્રાપ્ત થાય છે, તો એ પ્રતિકૂળતા ચાલી જાય
એના માટે આપણે માત્ર કરીએ છીએ. અનુકૂળતા મળે, સુખ મળે, પૌદ્ગલિક સુખ મળે, તો એના માટે આપણે કરીએ. તો દેટ મીન્સ આ બધું શું છે કે આ બધું લોકોત્તર મિથ્યાત્વ કહેવાય છે. ધ્યાન રાખવાનું. અરિહંત પછી શું કહે છે? સુધર્મ માટે અરિહંત પ્રભુએ કહેલા એવા ધર્મની માનતા રાખી દર્શન પૂજન વગેરે કરવું તે લોકોત્તર મિથ્યાત્વ કહેવાય છે. એટલે સુદે સુઘરું તો આપણે સમજ્યા. હવે શું ધર્મ માટે શું કહે છે કે પ્રભુ દ્વારા પ્રણીત જે આ ધર્મ છે, જીનવાણી છે, જીનાજ્ઞા છે, જૈન ધર્મ છે, એની આપણે માનતા રાખીએ કે જો મારું આ કામ થઈ જશે તો હું 1 નારિયેળ ચડાવીશ, 5 નારિયેળ ચડાવીશ. જો મારું આ કામ થઈ જશે તો હું શંખેશ્વરમાં દર્શન કરવા આવીશ. એવી રીતે આપણે માંગીએ ને પ્રભુ સામે, એવા આપણે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ રાખીએ. શંખેશ્વરમાં જઈએ કે ક્યાંક કંઈ પણ આપણે દેરાસરમાં જઈએ ને આપણે ધર્મ કરીએ અને આપણે શું માનતા રાખીએ કે જો મારું આ કામ થઈ જશે, જે સંસારિક જે કાર્ય છે એ જો થઈ જશે, કે જે અનુકૂળતા, જે પણ પૌદ્ગલિક સુખો કે જે પૌદ્ગલિક વસ્તુઓ છે એના ભોગવટા કે એક્સેટ્રા, એના માટે આપણે માંગીએ કે પણ અથવા તો અનુકૂળતા આપણે માંગીએ અને પ્રતિકૂળતા ચાલી જાય, જો આવું થશે તો આપની જાત્રા કરવા આવીશ, આપણા પૂજા દર્શન કરવા આવીશ, અથવા તો હું અઠ્ઠમ કરીશ. એવી આ બધી માનતાઓ રાખે ને પછી કાર્ય થઈ જાય તો પછી શું, જે ધારેલું હોય તો પછી અઠ્ઠમ કરવા આવે. અથવા તો નારિયેળ ચડાવે, અથવા તો જાત્રા કરે, અથવા તો જે માનતામાં રાખે કે આટલા પૈસા હું ચડાવીશ, ભંડારમાં નાખીશ, આ બધું કરે ને તો શું કહેવાય? એ બધું લોકોત્તર મિથ્યાત્વ કહેવાય છે. એટલે આ મેઇન શું છે કે આપણે પ્રભુ સામે આપણે બિઝનેસ કરી રહ્યા છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વાળું. એ પણ કેવી રીતે કે આ બિઝનેસ ટ્રેડિંગ જ થયું ને કે પ્રભુ તમે મને આ આપો, પૂતગલો કે પૌદ્ગલિક સુખ આપો, તો હું સામે આપની આટલી નાનકડી એવી 1 દિવસની શું કરીશ, એક ઉપવાસ કરીશ, અથવા તો આટલા અમુક રૂપિયા આપને આપીશ. એટલે શું પ્રભુ શું આ બિઝનેસમેન બેઠા છે કે? એવું આપણને લાગે છે કે પ્રભુ કંઈ આપશે તો આપણે સામે આપશું એમને અને ડીલ પૂરી કરે. એટલે આવી ડીલ્સ આપણે મૂકીએ પ્રભુ પાસે. એટલે આ શું, એ મિથ્યાત્વ કહેવાય. બીજું શું કહેવાય? પ્રભુની આશા જ ના કહેવાય. પ્રભુ તો કેવા છે? 3 લોકના નાથ છે અને શું આપી શકે છે? આવી નાની વસ્તુ, આટલી તુચ્છ વસ્તુ આપણે માંગીએ એટલે આપણે પ્રભુનો જો પાવર છે ને, અસીમ શક્તિ છે ને, અનંત શક્તિ ને જે પણ છે ને, એમનો પ્રભાવ છે ને, એ આપણે શું ડિવેલ્યુએશન કરી રહ્યા છીએ. આટલી નાની વસ્તુ આપણે પ્રભુ પાસે માંગીએ અને આવું આટલી નાની વસ્તુ જે મોક્ષ આપનાર, મોક્ષ સુખ છે, પરમનન્ટ સુખ આપનાર છે, અનંત જીવોને તારનાર છે, આવા સુપ્રીમ પાવર પાસે આપણે જઈને આવી તુચ્છ વસ્તુઓ માંગીએ કે આટલા મને રૂપિયા મળી જાય, કે પ્રમોશન થઈ જાય, કે પાસ થઈ જાઉં, કે આ તકલીફ આપે છે આ વ્યક્તિ તો આ ચાલી જાય મારા ઘરથી, આવા વસ્તુ આપણે માંગીએ, આવી તુચ્છ વસ્તુ. એટલે પ્રભુનો તો શું છે, ઘોર આશાતા અનાદર થઈ જાય છે. પ્રભુને જો પાવર છે એમના પાસે, શું આપી શકે? તેઓ શું આપી શકે છે? અને આપણે શું માંગી રહ્યા છે? અનિષ્ટ વસ્તુઓ માંગી રહ્યા છીએ જે સંસાર વધારનાર છે. અને જો એ મળી જાય, એ અનુકૂળતાઓ, જે 5 ઇન્દ્રિયોના વિષયો, અનુકૂળ વિષયો મળી જાય ને પ્રતિકૂળ વિષયો હટી જાય તો શું થાય? એમાં આપણે શું થાય? સુખની અનુભૂતિ થાય. અને પછી એમાં આપણે રાગ કરીએ એટલે શું? મોહનીય કર્મના બંધોનો બંધ હજી વધે અને આપણા જે ભવો છે, સંસાર છે, એમાં વૃદ્ધિ થાય. કારણ કે આપણે શરીરને કમ્ફર્ટ મળે એના અનુરૂપે જ આપણે માંગણી કરી રહ્યા છીએ ને, કે આપણને રાગ છે શરીરને, કે આપણને આ ભવ ગમી રહ્યો છે, આ પદવી, આ બધું જે પરિગ્રહ છે ગમી રહ્યો છે. એટલા માટે એના અનુરૂપે જ આપણે માંગી રહ્યા છીએ ને, એમાં જ વૃદ્ધિ થાય, એ જ આપણે માંગી રહ્યા છીએ ને. તો પછી શું થાય? આપણો જે સંસાર છે વધે, પાપ લાગે આપણને. અને જે આપણે ભક્તિ જે આપણે કરી રહ્યા છીએ એ બધું
કાંઈ મોક્ષ આપનારી નહીં બને, ઇનફેક્ટ કર્મ બંધ કરનારી બને. એટલા જ માટે એને કહેવાય છે લોકોત્તર મિથ્યાત્વ. આ બધું મિથ્યાત્વ હજી સુધી આપણે, એટલે એ જ દર્શાવે છે કે આપણે જો એવું બધું બિઝનેસ ડીલિંગ્સ કરીએ ને પ્રભુ પાસે, પ્રભુને આપણે એક બિઝનેસમેન સમજીને આપણે ત્યાં જઈએ અને આવા ડીલ્સ આપણે સામે મૂકી આવીએ, તુચ્છ એવી ડીલ્સ મૂકીએ કે એક નારિયેળ ચડાવીશ. હવે શું પ્રભુને નારિયેળ જોઈએ છે આપનું? નારિયેળ વગર રહીએ, કંઈક થઈ જશે, પ્રભુ કંઈક રહી જશે. આપણું નારિયેળ જે છે, એક શ્રીફળ છે, એ પ્રભુને આપણે નહીં ચડાવશું તો પ્રભુનું કંઈક એવું ઓછું થઈ જશે? પ્રભુને જરૂર છે આપણા એક નારિયેળની, કે આપણને આવા કષ્ટો મટાડશે અને આપણને કષ્ટો, એટલે એક નારિયેળની શું એમને આ છે, લાલચ છે પ્રભુને કે નારિયેળ નહીં, મને નારિયેળ મળશે તો એમનું દુઃખ કષ્ટો મટાડી નાખું. એટલે આપણે વિચારતા, આપણે જે વિચાર છે, આપણે મેન્ટાલિટી એટલે કેવી થઈ ગઈ છે. તો આપણી જે હોય તો એ બધું આપણને સુધારવાનું છે. આ મેન્ટાલિટી, આ બધું, આ મિથ્યાત્વ જે આ જ વસ્તુ છે કે જે આપણને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવામાં બાધક બને છે. એટલા માટે આપણને આ મિથ્યાત્વ છે ને એ જ હટાવવું પડશે. હજી આપણામાં એક વખત લૌકિક મિથ્યાત્વ હટી શકે આપણામાં, પણ લોકોત્તર મિથ્યાત્વ એ હટાવવું બહુ મુશ્કેલ છે. આ ઝીણી ઝીણી વાતો છે જે આપણને હજી પણ પહેલા ગુણ સ્થાનકમાં જ જકડીને રાખે છે. એટલે આપણને આ ધ્યાન રાખવું પડશે. પ્રભુ પાસે જવું, ભક્તિ કરવી, પણ સામે શું માંગવું? મોક્ષ માંગવું, મુક્તિ માંગવી, દેટ્સ ઇટ. બીજું કશું જ નહીં માંગવું. કે મને સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય એ માંગવું, આપના જેવા ગુણો પ્રગટ થાય, ટોટલી કર્મ નિર્જરા થઈ જાય, સિદ્ધ પદ મળે કે અરિહંત પદ મળે, તો એ બધું માંગવું જોઈએ આપણને. વૈરાગ્ય મારામાં આવે, એ બધા ગુણો માંગવા જોઈએ. બીજી આવી ગુણો છોડીને બીજી બધી જે પણ વસ્તુઓ છે, આ વસ્તુ, વ્યક્તિઓ, આ બધા કે વિષયો વધારનાર જે પણ આ વસ્તુઓ છે, પૂતગલો, તો એ બધું તુચ્છ વસ્તુ થોડી માંગવું જોઈએ. એ બધું જો જોઈએ ને તો દુકાનદાર પાસે જવું અને માંગવું કે મને આ વસ્તુ જોઈએ છે, આપો. તો પૈસા દઈને લઈ લેવાનું ત્યાંથી. પ્રભુ થોડી કંઈ એવા દુકાનદાર કે બિઝનેસમેન બેઠેલા છે. એટલે આ આપણને વિચારવું જોઈએ કે ક્યાં જઈ રહ્યા છે, કોણ છે સામે. પ્રભુની ઓળખાણ થવી જરૂરી છે આપણને. પછી આગળ કહે છે લોકોત્તર મિથ્યાત્વના બે ભેદ છે, લોકોત્તર દેવગત મિથ્યાત્વ અને લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ. તો હવે એમાં શું કહે છે કે લોકોત્તર દેવગત મિથ્યાત્વમાં શું આવે છે? એ પણ છે આપણા જે શ્રાવકના 12 વ્રતના બૃહદોતિચાર છે ને, તો આજે જેમણે પણ પ્રતિક્રમણ કર્યું હશે મોટું, તો જે જ એમાં આવ્યું હશે. શું છે એમાં? લોકોત્તર દેવગત મિથ્યાત્વમાં કે જે પરપરિગૃહિત જે જીનબિંબો એ એક્ઝામ્પલ, એટલે એમાં શું હોય છે? જીનબિંબ છે. જીનબિંબ એટલે કે આપણા જીનેશ્વર ભગવાનનું બિંબ છે, પ્રતિમા છે, પણ એ પરપરિગૃહિત છે. એટલે કે બીજા અન્ય લોકો એના ઉપર કબજો કરી રાખ્યો છે કે એમના પાસે રહેલી છે. તો ત્યાં આપણે જો જઈએ, એમના પાસે આપણે દેવબુદ્ધે પૂજા કરીએ એમને, તો પછી લોકોત્તર દેવગત મિથ્યાત્વનું આપણને અતિચાર લાગે છે, દોષ લાગે આપણને. કારણ કે હવે ત્યાં આપણે જઈએ, હા, તો આપણે શું ડિસ્કસ કરી રહ્યા હતા કે લોકોત્તર દેવગત મિથ્યાત્વમાં જે જીનબિંબ હોય અને પણ બીજા કોઈ અન્ય હોય છે, અન્ય દર્શનીઓ હોય, એમના પાસે રહેલી હોય, તેમણે વળી એમનું સ્વરૂપ બદલાવી દીધું હોય. જેમ કે તિરુપતિ બાલાજી ખ્યાલ છે ને, ત્યાં કોણ છે? મેન પાર્શ્વનાથ ભગવાન છે આપણા. સ્વરૂપ બદલાવી દીધું છે અને એ તિરુપતિ બાલાજી તરીકે એમની અલગ રીતે એ બધું પૂજા વગેરે કરતા હોય છે ત્યાં. વળી જે અહીંયા ગિરનાર તીર્થમાં જે મોક્ષ કલ્યાણક ટૂંક છે, તો ત્યાં શું છે? ત્યાં આ છે દત્તાત્રેય કરીને, ત્યાં સ્વરૂપ બદલાવી દીધું છે. ત્યાં મેન કોણ છે? ગણધર ભગવંત છે. નિમનાથ ભગવાનના 3 ગણધર ભગવંતો છે. ત્યાં વળી એમનું સ્વરૂપ બદલાવી દીધું છે, હાઈડ કરી દીધી છે. તે આપણા ગણધર ભગવંતોની જે પ્રતિમાઓ છે એને છુપાવી નાખી છે અને એનું સ્વરૂપ બદલાવીને અને ત્યાં દત્તાત્રેય તરીકે આવી રીતે ક્રિએટ કરી દીધું છે. તો એ બધું શું કહેવાય? પરપરિગૃહિત જીનબિંબ કહેવાય. ઓકે, આ બે એક્ઝામ્પલ્સ આપણે
જોયા. કોણ? તિરુપતિ બાલાજી અને દત્તાત્રેય, આ બે. એવા તો ઘણા બધા એક્ઝામ્પલ્સ હશે, પણ આ બે મેઇન છે એક્ઝામ્પલ માટે. તો ત્યાં આપણે જઈએ અને એમને દેવબુદ્ધે પૂજા કરીએ આપણે, તો એ શું કહેવાય? આપણને અતિચાર લાગે લોકોત્તર દેવગત મિથ્યાત્વનો, કારણ કે એમણે સ્વરૂપ બદલાવી દીધું છે. તો ત્યાં આપણાથી જવાય નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું. આપણાથી જવાય નહીં અને તેમની પૂજા નહીં કરાય. તો હવે દેટ મીન્સ ત્યાં તિરુપતિ બાલાજી તો જવાય જ નહીં આપણાથી. જો એવું કંઈક ચમત્કાર થાય, એ બધા કોઈ શાસનદેવ દેવી એમને હટાવી નાખે તે લોકોને, અને ત્યાં પ્રગટ કરે આપણે જે મેઇન જે આપણા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી છે, અને તેઓ આપણે સ્થાપિત કરીએ, આપણે મુજબ આપણે પછી પ્રતિષ્ઠા કરીને આપણે પૂજા કરીએ, તો એટલે ત્યારે પછી પૂજા કરી શકાય. પણ સ્વરૂપ બદલાવી દીધું હોય અને અન્ય દર્શનીઓએ એ ત્યાં જપ્ત કરી દીધું હોય, તો ત્યાં આપણને જવાય નહીં, દેવબુદ્ધે પૂજન નહીં કરાય. ખાસ ધ્યાન રાખવાનું. અને એમ જ સેમ છે દત્તાત્રેયનું પણ. તો ત્યાં હવે ઘણા જણ ત્યાં જતા હોય છે, પણ ત્યાં પૂજા નહીં કરાય. તો હવે ત્યાં જો આપણને આરાધના કરવી હોય, તો જે મોક્ષ કલ્યાણક ટૂંક છે, તો શું કરવાનું ત્યાં? એકદમ તે દત્તાત્રેય છે, તો એની અંદર એ જવું નહીં. એમનું જે મંદિર છે ત્યાં નહીં જવું, અંદર નહીં જવું આપણને. પણ તે જે ભૂમિ છે, તે ભૂમિમાં આપણે, એટલે અંદર નહીં જવું, પણ બહાર રહીને જે ત્યાં જ ભૂમિ છે ને, ત્યાં ક્યાંક આપણને ઊભા રહીને જે ઈર્યાવઈ ચૈત્ય વંદન, જે પણ આરાધના ક્રિયા જે કરવી હોય, તો ત્યાં કરવાનું અને પછી પાછા આવી જવું. એવી રીતે કરવાનું હોય છે. તો પછી આપણને લોકોત્તર દેવગત મિથ્યાત્વનો દોષ નહીં લાગે. મેન તે જે પરપરિગૃહિત જિનબિંબ છે, એનું આપણને દેવબુદ્ધે પૂજન નહીં કરાય. એ સિમ્પલ ક્લિયર આ વસ્તુ છે, ધ્યાન રાખવાનું. ઓકે, એટલે એની અંદર નહીં આપણને જવું, પણ બહાર જ તે મોક્ષ કલ્યાણક ટૂંક છે, તો ત્યાં જ બહાર ક્યાંક ઊભા રહીને એવી રીતે આપણે કરી લેવાનું. ત્યાં ઘણા એવા સાધુ સાધ્વીજી ભગવંત એવી રીતે કરતા હોય, તો ત્યારે એવી રીતે આપણને એ ધ્યાન રાખવાની વસ્તુઓમાં. અને જો લીગલી આપણે પાછો આપણે એ કબજો લઈ લઈએ ને લીગલી, અને આપણા હાથમાં આવી જાય, આપણા પછી જે ગણધર ભગવંત છે એમની મૂર્તિ આપણા પાસે આવી જાય, અને એ બધા બીજા હટી જાય, આપણું જેવી રીતે છે પ્રોસિજર વગેરે, જે રીતે આપણને કરવાનું હોય પ્રતિષ્ઠા વગેરે, અને પ્રોપરલી આપણે જે પૂજા આપણે જેવી રીતે કરતા હોઈએ, તો એ રીતેથી જો ચાલુ થાય, તો પછી એ પૂજા કરી શકાય. પણ સ્વરૂપ બદલાવીને એવી રીતે બીજાએ સ્વરૂપ બદલાવી દીધું હોય, તો આપણા જ ભલે જ જીનબિંબ છે, આપણા જ છે. જે બાલાજીને ત્યાં એ શંકેશ્વર જે પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ, તે એ આપણા જ છે ને ભગવાન. છતાં પણ ત્યાં દેવબુદ્ધે પૂજન નહીં કરે, સ્વરૂપ બદલાવી દીધું છે ને, એટલા માટે ધ્યાન રાખવાનું. તો એવી રીતે આ બે એક્ઝામ્પલથી બધા બીજા જે પણ હોય એના માટે સમજી લેવાનું. પછી લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ છે, એ પણ એમાં પણ શું હોય છે કે જે પણ એવી રીતે જે ગુરુ ભગવંતો હોય છે, સાધુ સાધ્વીજી ગુરુ ભગવંતો 5 મહાવ્રતધારી હોય છે, તો એમને લોકોત્તર ગુરુ કહેવાય છે. પણ હવે કંઈક તેઓ પ્રોપરલી જે જીન આજ્ઞા છે એ માનતા નહીં હોય, સ્વીકારતા નહીં હોય, તો પછી એમને આપણે ગુરુ બુદ્ધે પૂજા આપણે એમની નહીં કરી શકીએ. જો આપણે કરીએ તો પછી લોકોત્તર ગુરુગત મિથ્યાત્વનો દોષ લાગે, ધ્યાન રાખવાનું. હવે એમાં નિનવ પણ આવી જાય. એટલે નિનવમાં શું આવે કે જે ભગવાનને કહેલી બધી જ આજ્ઞાઓ, બધા જ વચનો માને, સ્વીકાર કરે, પણ અમુક વચનો સ્વીકાર નહીં કરે, અમુકમાં પણ એક પણ જો નહીં કરે ને, એટલે બધા જ સમજો કે 100 પ્રભુના ટોટલ 100 સમજો એક્ઝામ્પલ માટે કે 100 એવી રીતે જીન વચન છે, આજ્ઞાઓ છે, તો 100માંથી 99 માનતો હોય, પણ માત્ર એક જ નહીં માને ને, તો પણ એને નિનવ કહેવાય છે. ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, શું કહેવાય છે? એને નિનવ કહેવાય છે. તો એવું એવા જે પણ હોય છે ને ગુરુ, સાધુ કે સાધ્વીજી, જે પ્રભુએ કહેલું એક વચન પણ નહીં માને, તો એમને નિનવ કહેવાય. પછી એમને આપણે ગુરુ બુદ્ધિથી આપણે પૂજા કરીએ ને, તો પછી આપણને લોકોત્તર ગુરુગત મિથ્યાત્વનો દોષ લાગે છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા આટલી મોટી વાત કહેલી છે કે આપણા જ ગુરુ ભગવંતો હોય,
પણ તેઓ એક જ વાત નહીં માનતા હોય, બીજી ભલે બધી માન્ય કરે, છતાં પણ એમને આપણે ગુરુ બુદ્ધ પૂજન નહીં કરાય, તો હવે બીજા જે એમની વાત જ ક્યાં આવે છે? બીજા જે પણ અન્ય હોય ને, જે ગૃહસ્થો એવા કેટલા બધા છે કે જે બધા કરાવતા હોય છે, તો એમને આપણે ગુરુ તરીકે આપણે સ્વીકારી જ નહીં શકીએ, સ્વીકારવું જ નહીં જોઈએ, એમનું સાંભળવા પણ નહીં જોઈએ. કેટલી બધી એક્ટિવિટીઝ, બધા પર્યુષણ વગેરેને, પર્યુષણ એક ઇવેન્ટ બનાવી દીધું છે અને બધી કેટલી એક્ટિવિટીઝો કરાવે. પછી અલગ અલગ રીતે બધું શું કરાવતા હોય છે આજના ટાઈમમાં. ગુરુ બુદ્ધિથી આપણે એમના પાસે જઈએ, ગુરુ માનવા લાગીએ, તો એ બધું લોકોતર ગુરુગત મિથ્યાત્વનો દોષ લાગે, અતિચાર લાગે. એટલે ખાસ ધ્યાન રાખવા જેવું છે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ, કોનું સાંભળી રહ્યા છે, બધું આપણે કોને ગુરુ માની રહ્યા છે, એ બધું આપણને વિચારવું જરૂરી છે. નહીં તો મિથ્યાત્વના બંધ થતા જશે અને ભટકતા રહેશું આપણે સંસારમાં. આ સુધી ભટક્યા છે, હજી પણ ભટકતા રહેશું. આ સમજણનો ભાવ આ મળ્યું છે પણ વેસ્ટ થઈ જશે અને પાછો મનુષ્ય ભાવ ક્યારે મળશે શું ખબર. એટલે આ ધ્યાન રાખવાનું. આ બધું શ્રાવકના સમ્યક્ત્વના અતિચારમાં આ બધી વાત આવેલ છે, એટલે ત્યાં હજી વધારે આપણને એનું સમજણ આપણને લેવાનું. ઓકે, ધ્યાન રાખવાનું. હવે બીજી રીતે કહે છે મિથ્યાત્વના 5 ભેદ છે. શાસ્ત્રકાર ભગવંત કહે છે, તો શું કહે છે અહીંયા? પહેલું છે અભિગ્રહિક મિથ્યાત્વ. એમાં શું છે? અભિગ્રહિક મિથ્યાત્વ શું છે? કે અભિગ્રહથી ઉત્પન્ન થયેલ અનેક પ્રકારના દર્શનોમાંથી કોઈ એક દર્શન જ શ્રેષ્ઠ, એટલે કે સાચું માનવાનો આગ્રહ રાખે, તે અભિગ્રહિક મિથ્યાત્વ. અભિગ્રહ એટલે કે અજ્ઞાનતાથી એ જીવને ખ્યાલ નથી કે ઘણા બધા દર્શન છે, અનેક પ્રકારના દર્શનો રહેલા છે, અલગ અલગ પ્રકારના. તો કોઈક જીવનું જન્મ થયું હોય અમુક પરિવારમાં, અને તે પરિવારમાં ઓલરેડી કોઈક દર્શનને માનતા હોય, તો એ જે બાળક છે, તો ઓબ્વિયસલી તેઓ એ જ શીખવાડે ને જે પોતે ફોલો કરી રહ્યા છે. તો એ જે પણ પેરેન્ટ્સ છે, તો એવું જ જે પોતે ફોલો કરી રહ્યા છે, તો એવું જ જે ફેથ છે કે દર્શન છે, એ જ શીખવાડે ને બાળકને. તો બાળકને બચપનથી એ જ શીખવાડવામાં આવ્યું છે, જન્મ થયું છે માત્ર એના કારણે. તો પારંપરિક કહેવાય ને, પારંપરિક જે કહેવાય છે, તો એ રીતે જે પણ માન્યું છે ને કે આ બરાબર છે, આ માનવું, બસ એ પ્રમાણે તે માનતો જાય. તો એને શું લાગે કે જે શીખવાડ્યું છે તો એ સાચું જ હશે, એ શ્રેષ્ઠ છે, એ સાચું છે. તો આવું માનવાનો તે જ આગ્રહ રાખે. આગ્રહ એટલે કે શું? કે એક જીદ રાખે કે નહીં, આ જ બરાબર છે. અને એ કહેવાય છે અભિગ્રહિક મિથ્યાત્વ. એટલે એ જીવને જે એના પાસે તો અજ્ઞાનતા રહેલી છે, બસ શીખવાડવામાં આવ્યું છે પારંપરિક રીતે કે આ સાચું છે, તો બસ એ સાચું એ માનતો જાય. તો એવું મિથ્યાત્વને કહેવાય અભિગ્રહિક મિથ્યાત્વ. પછી છે અનભિગ્રહિક મિથ્યાત્વ. એટલે સમજણના અભાવે મધ્યસ્થપણાના કારણથી જગતમાં રહેલા સર્વ દર્શનો અને સર્વ ધર્મોને કોઈ પણ જાતની પકડ વિના સારા માને, તે અનભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય. એટલે કે આ ટાઈપના જે જીવો છે, જેમના પાસે અનભિગ્રહિક મિથ્યાત્વનું ઉદય રહેલું હોય, તો એમના પાસે સમજણ રહેલી નહીં હોય, સાચો જ્ઞાન રહેલું નહીં હોય, અને એ મધ્યસ્થપણાનું એમના પાસે આ એવું નેચર રહેલું હોય કે જે છે બધા જે પણ દર્શનો છે બધા સારા છે. એ કહે ને કે બધા એક જ છે, બધા જે પણ કહેતા હોય ને કે બધા અલગ અલગ ટાઈપના જે દેવો છે, એ બધા એક જ છે, બધા સારા છે. તો અને આવા ટાઈપની જો માન્યતા રહેલી હોય ને કે બધા સારા છે, કોઈ ખરાબ નથી, બધા સારા છે, આ પણ સારું, સર્વધર્મ મંદિરમાં જઈ આવે, બધા સાચા છે, અને પણ પકડ નહીં હોય કે બસ આ જ સાચું. એટલે એની ફેમિલીમાં જે પણ પાડતા હોય, જેને માનતા હોય, તો એ જ સાચું, એ નહીં. એ બીજા દર્શનોને પણ સારા માને કે નહીં, આ જ સારા નહીં, પણ આ બધા સારા. એના પાસે મધ્યસ્થપણાનું એવું આ ગુણ રહેલું હોય, એના કારણે પછી એને શું લાગે કે બધા સારા. એ વિવેક નથી, એના પાસે સમજણ રહેલું નથી, એટલા માટે એ પણ પછી કર્મ બંધ કરાવનાર કારણરૂપ બને છે. એ ધ્યાન રાખવાનું.
પછી એ શું કરે, સર્વધર્મ મંદિર હોય ને તો ત્યાં જાય ને ત્યાં જઈને પછી બધાની આ દર્શન ને આ જે પણ ભક્તિ એ બધું બધું કરે. તો આવા જીવોને અનભિગ્રહિક મિથ્યાત્વનો દોષ લાગે. હવે આપણામાં પણ એવા કેટલા હોય છે, મળ્યા છે આપણને આવા લોકોત્તર એવા સુદેવ સુગુરુ સુધર્મ મળ્યું છે, છતાં પણ બધાને સારા માને છે ને આપણામાં પણ એવા હોય. પૂજાના જ કપડામાં ચાલ્યા જાય બધી જગ્યા, બધાનું થોડુંક 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 આશીર્વાદ લઈ આવે ને લાગે કે ચાલો એક ભગવાન છે, એમના પાસે આટલી કેપેસિટી નથી, ભગવાન તો એમના એમ બેઠા હોય છે, એ શું આપશે, શું આપણને જવાબ આપશે, શું આપણા પાસે કરશે. એટલા માટે શું કરે, બધા પાસે થોડુંક થોડુંક જઈને માંગણીઓ કરી આવે કે જે પણ એમનું જે બિઝનેસ ઓફર છે, જે ડીલ છે, કે હું આ ભક્તિ કરી છે, આપણું દર્શન કર્યું છે અને મોટો ઉપકાર કર્યું છે આપણા ઉપર, એટલે હવે મને આ આપી દેજો, કંઈક પૈસા કે જે પણ આ ફાયદો થઈ જાય મને, કે જે પણ પાસ થઈ જાઉં, કે આ તકલીફ હટી જાય તો હું આ નારિયેલ ચડાવીશ કે પૈસા નાખીશ કે એક્સેટ્રા. આવા બધી જગ્યાએ આવી માંગણીઓ કરી આવે. પછી જ્યાં એની લોટરી લાગે ત્યાં, જેના પાસે એવા એવા બધા ઘણા જણ કરતા હોય, તો એ બધું શું છે, સુદેવ જે છે, લોકોત્તર એવા દેવ મળ્યા છે, એમનું આપણે અનાદર ઘોર આશાતના કરી રહ્યા છે. એમને આપણે કંઈ માનતા જ નથી ને અંદર. જો માનતા હોય કે તે સુપ્રીમ પાવર છે, તો પછી બીજા કોઈ પાસે જવાની જરૂર જ નહીં હોય ને. એમને સુપ્રીમ પાવર માનતા જ નથી આપણે, પાવર જ નથી, કંઈ પાવરલેસ છે, એમ જ બેઠા છે, કાંઈ નથી કરતા. એટલા માટે બીજા 10 જગ્યાએ આપણે જઈ આવીએ, ત્યાં પણ માંગણીઓ કરી આવીએ. એટલે આ બધું મિથ્યાત્વ છે. મિથ્યાત્વ રહેલું હોય ને, સાચી સમજણ નહીં હોય, ત્યારે જીવ એવું બધું કરે ને. એટલે તો આપણને આ મિથ્યાત્વ હટાડવાનું છે. એના માટે પ્રભુની ઓળખાણ કરવાની છે, પ્રભુનું પાવર કેટલું છે, શું આપી શકે, કોણ નથી આપી શકતા. બીજા 10 જગ્યાએ જઈએ તો એ શું આપવા માટે તે સમર્થ છે, એમના પાસે પાવર છે. એક વાત ધ્યાન રાખવાની, જો આપણું પોતાનું મિત્ર દેવ પણ હોય ને, એવા હોય ને કે બેસ્ટ એવા ફ્રેન્ડ્સ હોય, પછી કે અથવા તો પારિવારિક સંબંધો હોય તમ ગાઢ, અને પછી એનું મૃત્યુ થઈ જાય, આવતા ભાવમાં સમજો કે એ જીવ દેવ કે દેવી બન્યો, તો પછી એ શું કરે, એના પાસે રાગનું જે આટલું રહેલી હોય ને ખેંચાણ, એના કારણે એ પાછો આવી જાય મળવા. ક્યારેક ટાઈમ મળે તો મળવા આવી જાય કે હું આ છું, આ પૂર્વભાવમાં આપણે આ હતા, તને કાંઈ પણ તકલીફ થાય તો મને યાદ કરજે અને હું હેલ્પ કરવા રેડી છું. પણ હવે એ ધ્યાન રાખવાનું કે દેવતા પણ સામે, એ પણ મિત્ર દેવ કે દેવી એ સામે આવીને ઊભો પણ રહી જાય, એ હેલ્પ કરવા માટે રેડી પણ તૈયાર થઈ જાય. પણ આપણા પાસે જો પુણ્યોદય નહીં હોય ને, પુણ્ય નહીં હોય ને, તો એ ચાહતા એમને જોઈએ, એમને ઘણી એવી રીતે છે. આપણે કહેતા હતા કે જે મિત્રદેવ છે એ રેડી છે આપણને હેલ્પ કરવા માટે, કે માંગ તને શું જોઈએ, જે વસ્તુ જે વ્યક્તિ જે ઊભો કરું હું તારી સામે. પણ આપણા પાસે પુણ્ય નથી ને, તો એ હેલ્પ કરી જ નહીં શકે. ધ્યાન રાખવાનું, આપણા પાસે પુણ્ય જ નહીં હોય ને, તો એ કેટલું પણ ચાહતો હોય હેલ્પ કરવા માટે, એની ઈચ્છા રહેલી હોય ને, અને આપણને પણ હેલ્પ જોઈતી હોય, આપણે માંગણી કરીને, તો પણ એ આપણને એ હેલ્પ કરી જ નહીં શકે, દેવતા કે દેવી પણ. તો હવે વિચારી લેવાનું કે આપણે જઈએ 10 ઠેકાણે, બધા મિથ્યાત્વી દેવ દેવીઓ પાસે આપણે માંગ ચાલુ હોય, માંગણીઓ ચાલુ હોય, તો શું આપણને આવી રીતે મળી જશે, આપી દેતા હશે? પોસિબલ નથી ને. પુણ્ય જોઈએ, અને પુણ્ય કેવી રીતે મળે? પ્રભુની સાધના આરાધના કરવાથી પુણ્ય મળે. એટલે આપનાર કોણ છે? પ્રભુ જ છે ને. એમની સાધના આરાધના કરશું, ભક્તિ ભાવના કરશું, તો ત્યારે જે પુણ્ય છે એનું બંધ થાય છે. સુદેશુ ગુરુ સુધર્મનું આરાધના કરીએ તો પુણ્યનું બંધ થાય છે. તો આપનારા કોણ છે? પ્રભુ છે. અને એ પુણ્ય હશે તો કોઈ દેવદેવી હેલ્પ કરી શકશે. અને એ પણ બેઠેલા છે એમના એમ, બધા દેવદેવી એમના એમ ફ્રી બેઠેલા છે, કે આ બધાની માંગણીઓ પૂરી કરવા બેઠા છે એમના એમ. એ તો પોતાના રંગરાગમાં બિઝી હોય, જે પણ મિથ્યાત્વીઓ જે પણ પોતાનામાં બિઝી હોય વર્ષો વર્ષો સુધી.
આવું બધું એમના પાસે ટાઈમ પણ નહીં હોય. એટલે આ બધા વિચારવા જેવું છે. અને બીજી જગ્યાએ આપણે પ્રભુની ભક્તિ કરીએ તો અને આપણા પાસે પુણ્ય નહીં હોય તો પણ પુણ્યનું બંધ થઈ જાય, કર્મની નિર્જરા થઈ જાય. પ્રભુ ભક્તિના પ્રભાવથી અને મળી જાય આપણને જે જોઈએ. ઓટોમેટિકલી માંગવાનું જરૂર પણ નહીં પડે, એમનું એમ મળી જાય આપણને. એવું હોય છે. શું શાલીભદ્ર એ સંગમે, એમનું જે પૂર્વ ભવ હતું સંગમ, એણે માંગણી કરી હતી કે મને આવી 99 પેટીઓ જોઈએ છે? માંગણી કરી હતી શું? કાંઈ માંગણી નહીં કરી, પણ એમને મળી ગયું ને એને આવતા ભાવમાં આટલું બધું. તો એવું હોય, માંગવાની કાંઈ જરૂર નહીં આ તુચ્છ વસ્તુઓ કોની પાસે, તેને માંગવાથી મળવાનું પણ નથી. એ તો એ મેન એકદમ કડવું સત્ય છે. માંગવાથી મળતો નથી કાંઈ, કે માંગી લીધું અને મળી ગયું. એવું હોય તો બધા કરોડપતિ બેઠેલા હોય, કોઈ ગરીબ તો હોય જ નહીં ને. એટલે એવું હોય, ધ્યાન રાખવાનું. પ્રભુ ભક્તિ જ શું છે? એ જ એક જ ઉપાય છે, સોલ્યુશન છે. શેના માટે? મોક્ષ, સુખ માટે. અને જ્યાર સુધી મોક્ષ નથી મળતો ત્યાર સુધી ઓટોમેટિકલી આપણને પુણ્ય કર્મનું બંધ અને ઉદય થવાના કારણે સુખમાં જ આપણું બધું, એટલે એવી રીતે આપણું જીવન નીકળી શકે છે. એ ધ્યાન રાખવાનું. અને એ પુણ્ય પણ કેવું હોય? પુણ્યાનુબંધી પુણ્ય હોય કે જેમાં જે આપણને આપણામાં ત્યાગ વૃત્તિ લાવે છે. શાલીભદ્રમાં કેવી છે? ત્યાગ વૃત્તિ એવી જ લાવે, વૈરાગ્ય ભાવ લાવે. એવું હોય છે આ પુણ્યાનુબંધી પુણ્ય. તો એ બધું પ્રભુનું જે પાવર્સ છે આપણને ઓળખવું જરૂરી છે. ખાસ ધ્યાન રાખવાનું. હવે આગળ શું છે? હા, થર્ડ છે અભિનિવેશિક મિથ્યાત્વ. તો એમાં શું આવે છે કે શ્રી જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપિત તત્વોને વિશે નિકાચિત કર્મના ઉદયના કારણે પોતાની બુદ્ધિથી સાચું સમજવા છતાં અસત્ય પકડી જ રાખે તે અભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય છે. તો હવે એમાં શું કહે છે કે અભિનિવેશિક મિથ્યાત્વ કેવું હોય છે? જે પ્રભુએ પ્રરૂપિત તત્વ છે, બધા યથાર્થ વસ્તુઓ આપણને બતાડી છે. તો એમાં હવે આપણને હવે ખ્યાલ છે કે આ સાચી સાચી વસ્તુ, આપણને સાચો સ્વરૂપ બધાનું ખ્યાલ છે. પણ કોઈક એવું આપણામાં એવું કહેવાય કે અહંકાર હોય, તો કાંઈક એવા કર્મોનું ઉદય રહેલું હોય, તેના કારણે આપણને ખ્યાલ છે અંદરથી કે આ જે સાચી હકીકત, જે ફેક્ટ છે કે સાચું સ્વરૂપ તત્વનું આ છે, છતાં પણ આપણે એનું બીજું જે વિપરીત સ્વરૂપ છે એ જ આપણે પકડી રાખીએ અને એ જ કહે કે ના આ જ બરાબર છે. તો એ કહેવાય છે અભિનિવેશિક મિથ્યાત્વ. એટલે એમને એ જીવને સમજાવવા આપણે સમજાવીએ તો પણ એ જે પણ એનું અહંકાર છે કે જે પણ છે ને અહંકાર, તો એ ત્યાગવા રેડી નથી થતો અને સત્યને માનતો જ નથી. અંદરથી ખ્યાલ છે કે આ સત્ય છે અને હું અસત્યને પકડી રાખ્યો છું, છતાં પણ અહંકારના કારણે શું અસત્યને જ પકડી રાખશે. તો એને કહેવાય છે અભિનિવેશિક મિથ્યાત્વ. એટલે એમાં શું હોય છે? જડતા હોય છે એક ટાઈપની. પછી ફોર્થ છે સાંશયિક મિથ્યાત્વ. તો સાંશયિક મિથ્યાત્વમાં શું છે? શ્રી જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલ પદાર્થ બોધમાં સંશય રાખવો તે સાંશયિક મિથ્યાત્વ કહેવાય છે. એટલે પ્રભુએ પ્રરૂપિત જે પણ પદાર્થો છે, જે પણ નવતત્વનું સ્વરૂપ વગેરે છે, જે પણ આપણને બતાડ્યું છે, તો એમાં આપણે એના પર શ્રદ્ધા નહીં હોય, એમાં ડાઉટફુલ લાગે કે અરે આ સાચું હશે કે નહીં? પ્રભુ એવું કહ્યું તો છે પણ આ સાચું નથી લાગતું, સાચું હશે કે ખોટું છે આ? તો એવા ટાઈપનું સંશય રાખીએ ને મનમાં, તો એને કહેવાય છે સાંશયિક મિથ્યાત્વ. એટલે હવે એનું ઉપાય શું છે? આપણને હવે જો આપણે બધા કોઈ કેવલ જ્ઞાની નથી, આપણા પાસે બધાના પાસે અધૂરું જ્ઞાન છે ને, છતાં પણ અધૂરું જ્ઞાન હોવા છતાં પણ આપણામાં એક શ્રદ્ધા હોવી જરૂરી છે. શ્રદ્ધાનું જ નામ છે સમ્યક દર્શન. ઓકે, તો શ્રદ્ધા આપણા પાસે હોય ને, એટલે કેવી શ્રદ્ધા કે આ સમજાતું નથી મને કે આ એનું રીઝન શું હશે. એટલે પ્રભુએ આવી વસ્તુ આપણને બતાડી છે, પણ શા માટે આવી રીતે બતાડી છે એનું રીઝન કે લોજિક મને સમજાતું નથી. તો એમાં આપણને પછી આગળ વિચારવાનું કે સમજાતું નથી તો એવી રીતે નહીં માની લેવાનું કે આ
સાચું નહીં હશે, આ લગભગ ખોટું હશે, પ્રભુ પાસેથી થોડી મિસ્ટેક થઈ હશે આજના જમાનાના હિસાબે. એમને શું ખબર આજનું જમાનું કેવું હશે. તો આ કાળના હિસાબે થોડી એમણે તો ચોથા આરવ જે છે, ચોથા આરાના હિસાબે એમણે બધું પ્રરૂપણા કરી છે. તો એ ટાઈમમાં જે કરી શકતા હતા તો આ ટાઈમના આ કાળમાં થોડી ના કરી શકે છે. તો એમણે તો એ કાળના હિસાબે બતાડ્યું છે. આપણા હિસાબે તો કંઈ બતાડ્યું નથી એવું બધું ઘણા કહેતા હોય. પણ આપણને એટલે પછી એ કહે કે લગભગ આ તો કહ્યું તો છે પણ આ મને બેસતું નથી, લોજિક બેસતું નથી, સત્યથી લાગતું નથી. તો એ બધું સાંશિક મિથ્યા તો કહેવાય. કર્મ બંધ થાય અને પહેલા ગુણસ્થાનક રહેલા હોય આવા જીવો. એટલા માટે જો આપણને લોજિક નહીં સમજ પડે ને કે પ્રભુએ આ બધી વસ્તુઓ શા માટે કહી હશે, એના પાછળ લોજિક જ સમજ નહીં પડે ને તો શું કરવાનું? આપણને વિચારવાનું કે અરે મારા પાસે જ અધૂરું જ્ઞાન છે, મારા પાસે કેવલ જ્ઞાન નથી, અધૂરું એકદમ એક ટીપાથી પણ ઓછું જ્ઞાન છે. તો મને કેવી રીતે ખબર પડી શકશે એના પાછળનું લોજિક? એવી રીતે વિચારવાનું. પણ પ્રભુએ કહ્યું છે, પ્રભુ પાસે તો કેવલ જ્ઞાન છે, એમના પાસે તો આખો જ બધો જ્ઞાન છે, સર્વજ્ઞ છે. તો કંઈક સત્ય હશે એટલે જ માટે કહ્યું હશે ને. તો મને બસ એક્સેપ્ટ કરવાનું છે. જે પ્રભુએ કહ્યું છે તે અલ્ટિમેટ ટ્રુથ છે, એ સત્ય છે. ભલે મને નથી સમજાતું તો એમાં મારી ખામી છે, બરાબર. જો આપણને નહીં સમજમાં આવે તો એમાં પ્રભુની મિસ્ટેક છે કે આપણી કમી છે, આપણી છે ને કમી, આપણા પાસે અધૂરું જ્ઞાન છે. થોડી પ્રભુ કેટલા જણા શું પોતાને બહુ હોશિયાર સમજતા હોય, ઓવર બુદ્ધિજીવી હોય, ઓવર સ્માર્ટ હોય એવા. તો એ ઓવર સ્માર્ટ લોકોને પોતાનું જ લોજિક લગાડે કે આવું નહીં હશે, આવું હોવું જોઈએ, આવું આવું કહીને કરીને પોતાના લોજિક લગાડે, પોતાની બુદ્ધિઓ લગાડે. તો એ બધું કરાય નહીં આપણાથી. ઓકે, આપણી લોજિક, આપણી બુદ્ધિ, ઓવર સ્માર્ટનેસ અહીંયા નહીં બતાડવી જોઈએ આપણને. આપણને જે પ્રભુએ બતાડ્યું છે એ એક્સેપ્ટ કરવાનું છે, એના ઉપર શ્રદ્ધા રાખીને એક્સેપ્ટ કરવાનું છે. ઓકે, એ ધ્યાન રાખવાનું કે આપણને નથી સમજાતું એનું મિનિંગ એ નથી કે પ્રભુ આવા છે, આઉટડેટેડ ને એવા જૂની સોચવાળા હશે, એવું નથી. પ્રભુની ખામીઓ નહીં કાઢવાની. પ્રભુ સર્વજ્ઞ છે. અધૂરા જ્ઞાનવાળા તો આપણે છીએ, અજ્ઞાની તો આપણે છીએ. આપણને સમજવાનું નથી, આપણી આટલી બુદ્ધિ છે પણ નહીં. એટલે આપણને એટલા માટે નથી સમજાતું. તો એમાં પોતાનું જોવાનું, પોતાની જે કમીઓ છે એ જોવાની. જે પ્રભુ તો સર્વજ્ઞ છે, જે બતાવ્યું છે સત્ય જ હશે. તો બસ ભલે મને નથી સમજાતું પણ મને એક્સેપ્ટ કરવાનું છે. પ્રભુએ જ કહ્યું છે બસ સત્ય છે, ધેટ્સ ઇટ. તો એવી રીતે આપણી વિચારધારા હોવી જોઈએ. કેટલા કહે ને કે પ્રતિક્રમણ કાંઈ સમજાતું નથી તો શા માટે કરવું? પ્રભુ કહ્યું છે તો કરો, બસ સિમ્પલ. એવી રીતે આપણી મેન્ટાલિટીને શ્રદ્ધા હોવી જોઈએ કે પ્રભુએ કહ્યું છે ને આવશ્યક છે આપણા માટે 2 ટાઈમ પ્રતિક્રમણ. તો બસ કંઈક હશે એટલા માટે કહ્યું હશે ને, આપણા કલ્યાણ માટે કહ્યું હશે. બસ મને કરવું જોઈએ. પછી એમાં બુદ્ધિઓ નહીં લગાડવાની. અરે સમજણ નથી, સમજાતું નથી તો શા માટે કરવું? એના કરતાં નહીં કરવું એ સારું, એના કરતાં ધ્યાનમાં બેસી જવું એ સારું. એવા કહેતા હોય ને તેને પોતાને બહુ ઓવર સ્માર્ટ સમજતા હોય, પ્રભુથી પણ વધારે સ્માર્ટ પોતાને સમજતા હોય. તો એ બધું મિથ્યાત્વ દશાવાળા હોય જીવો. એના ઉપર માત્ર દયા કરી શકીએ આપણે કે એમને સદબુદ્ધિ આવે, મિથ્યાત્વ દશામાંથી નીકળીને એને સમજણ આવે. બસ એવી રીતે કરી શકાય આપણને. હવે 5મું છે અનાભૌતિક મિથ્યાત્વ. એમાં શું છે? અનુપયોગપણાથી રહેલું મિથ્યાત્વ તે અનાભૌતિક મિથ્યાત્વ છે. હવે એમાં શું કહે છે? એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને આ મિથ્યાત્વ હોય છે. ઓકે, એટલે એમાં શું આ અનાભૌતિક મિથ્યાત્વ એટલે કેવું છે? આ કે અનુપયોગ રહેલું છે, અનુપયોગ પણ રહેલું હોય છે. એટલે કે ઉપયોગ એ રાખી નહીં શકે. શા માટે ઉપયોગ એ નહીં કરી શકે જીવો? જે જ્ઞાનનો ઉપયોગ શા માટે નથી કરી શકતા? કારણ કે જીવો કેવા છે? અસંગની છે. એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવો. તો આ બધા કેવા છે? અસંગની છે. એમના પાસે એમનું જે મન છે ને વિકસિત નથી, ડેવલપ્ડ નથી. આપણા જેવું કેવું છે કે આપણે બધું વિચારી શકીએ છીએ ને, ફ્યુચર,
સોરી, પાસ્ટનું આપણે વિચારીને આપણે ફ્યુચર માટે ડિસિઝન્સ લેતા હોય. આટલું બધું સમજણ વિચારીને આપણે ડિસિઝન્સ લઈ શકીએ એવું વિકસિત મન છે ને. પણ આ એક ઇન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવો છે, એમના પાસે કેવું છે, અંડર ડેવલપ્ડ મન છે. આટલું બિલકુલ વિકસિત નથી આટલું આપણા જેવું. એટલા માટે તેઓ આટલું વિચારી નહીં શકે, ઉપયોગ મૂકી નહીં શકે જ્ઞાનનું. એટલા માટે એમને શું કહેવાય છે, મિથ્યાત્વ દશામાં રહેલા છે. અને કેવું મિથ્યાત્વ છે? અનાભૌતિક મિથ્યાત્વ. ઓકે, ધ્યાન રાખવાનું. પછી આગળ શું કહે છે કે મિથ્યાત્વ મોહનીય કર્મનું જ્યાં સુધી ઉદય રહેલું હોય ને જીવોને, મિથ્યાત્વ મોહનીય કર્મ, તો આવું ટાઈપનું કર્મ છે કે જ્યાર સુધી ઉદયમાં રહેલું હશે ને જીવને, તો ત્યાર સુધી એને શું કરશે? મિથ્યાત્વમાં ના અંધકારમાં એ અટકાવીને જ રાખશે. મિથ્યાત્વનો અંધકાર છે પહેલા ગુણસ્થાનક, ત્યાં જ અટકાવીને રાખશે. ભવો ભવ સુધી ત્યાં ભટકાવશે. અને એ જીવ જે છે એનું શું કહેવાય, આગળ જે વિકાસ યાત્રા છે ને, એ સ્ટાર્ટ જ નહીં કહેવાય. એની જે ભવોની ગણતરી કે ધર્મની ગણતરી જ સ્ટાર્ટ નહીં થઈ શકે, કહેવાય જ નહીં. જે સેકન્ડે, જે સમયે જીવને સમ્યક દર્શન પ્રગટ થાય ને, તો ત્યારથી એનું શું કહેવાય કે ભવોની ગણતરી હવે શરૂ થઈ છે. એ જે પણ ધર્મ કરે છે ને, એ ધર્મને ધર્મ કહી શકાશે. જ્યાર સુધી સમ્યક દર્શન નહીં હોય, તો જીવનું ધર્મ પણ અધર્મ કહેવાય. એનું પણ કાંઈ શું કહેવાય, વેલ્યુ જ નથી. શાસ્ત્રાર્થ ભગવાન તો કહે છે કે મિથ્યાત્વ દશામાં કરેલું ધર્મ પણ કેવું હોય, એ અધર્મ સરખું હોય, અધર્મ જ કહેવાય. ભલે કોઈ પણ દાનશીલ તપભાવ કંઈ પણ કરશે, મિથ્યાત્વ દશામાં રહેલું જીવ, તો એ બધું કંઈ પણ મોક્ષ આપનાર નહીં બનશે એના માટે, પણ ભવ વધારનાર બનશે. એટલા જ માટે એમના દ્વારા કરેલું, મિથ્યાત્વીઓ દ્વારા કરેલું ધર્મને પણ અધર્મ કહેવાય છે. બિકોઝ એમના દ્વારા કરેલું જે પણ દાનશીલ તપભાવ, એ બધું શું થશે? એના માટે સંસાર વધારનારું, ભવ વધારનારું બનશે. એના માટે ભવ ઓછો કરનાર કે મુક્તિ અપાવનાર નહીં બને કંઈ. એટલા જ માટે મિથ્યાત્વ મોહને કેવું છે, જીવને ભટકાવે છે અંધકારમાં. એને સાચો અંધકાર શા માટે કહેવાય છે? સત્ય માર્ગ એને દેખાતું નથી, સાચી વસ્તુ દેખાતી નથી એને. સત્ય શું છે? જે પદાર્થો છે એનું જે સાચો સ્વરૂપ છે, એને અંધકારમાં બેઠેલો છે, મિથ્યાત્વના અંધકારમાં એને દેખાતું નથી સાચી વસ્તુઓ. સમ્યક જ્ઞાનના જ્યારે ચક્ષુ આવશે એના પાસે, ત્યારે દેખાશે, અચ્છા આ વસ્તુનું સાચું સ્વરૂપ આવું છે. પ્રભુએ જે કહ્યું છે એ જેવું બતાડ્યું છે તેવું જ સાચું સ્વરૂપ છે, ત્યારે એને દેખાશે. એટલે જ્યાર સુધી જીવ મિથ્યાત્વના મોહનીયના ઉદયમાં હશે, ત્યાર સુધી બધી વસ્તુઓનું વિપરીત જ સ્વરૂપ એ માન્ય કરે, એને એ સાચું લાગશે. એવું છે. પછી કહે છે કે પછી સહજ રીતે અકામ નિર્જરાથી કર્મ સ્થિતિમાં ઘટાડો થવાથી ભવ્ય જીવોને તથા ભવ્યત્વના પરિપાકે મોક્ષ પામવાનો અભિલાષ પ્રગટે છે. તો હવે જીવો મિથ્યાત્વ દશામાં રહેલા છે પહેલા ગુણ સ્થાનકે. પછી શું? નદી ગોળના ન્યાયથી શું થશે? અકામ નિર્જરા કરીને પણ કેટલા ભવો કરશે, કેટલો કાળ રખડશે, અને પછી એકદમ સ્લો ધીરે ધીરે એવી રીતે આટલી પરાણેથી, એટલે જબરદસ્તીથી બધા દુઃખ કષ્ટો ભોગવતા હાય કરીને દુઃખો કષ્ટો ભોગવતા અકામ નિર્જરા કરીને ધીરે એકદમ સ્લો કર્મ સ્થિતિઓમાં જેટલી બાંધેલી હશે ને, એ કર્મ સ્થિતિઓમાં ઘટાડો થશે. અને પછી શું થશે? જ્યારે એમાંથી પણ જે ભવી જીવો હશે ને, તો એમનું જ્યારે તથા ભવ્યત્વનું પરિપાક થશે, તથા ભવ્યત્વ એનું પરિપાક થશે, તો ત્યારે એમને મોક્ષ પામવાનો અભિલાષ પ્રગટ થઈ શકશે. એટલે આપણામાંથી જેમનું પણ મોક્ષ પામવાનો અભિલાષ છે ને, આપણા બધાનું, તો સમજી લેવાનું કે આપણું આટલો એટલીસ્ટ પ્રોગ્રેસ થઈ ગયું છે આટલું પ્રોગ્રેસ. પણ અહીંયા અટકી નથી જવાનું. એટલે પાછો હવે જે રાગ દ્વેષનું જે નિબિડ ગાંઠ છે
ત્યાં હવે જ્યાં ગ્રંથિ દેશે આવશું તો ત્યારે આપણને પાછો યુટર્ન નથી લઈ લેવાનું, પણ ત્યાં તોડી નાખવાની છે. તો એ આપણું હોવું જોઈએ, એ ધ્યેય હોવું જોઈએ આપણું આ ભાવમાં. પછી શું કહે છે કે જો કે દ્વિરબંધક સકૃત બંધક સુધીનો મોક્ષનો દ્વેષ હોય છે, પણ અપુનર્બંધક અવસ્થામાં પ્રવેશેલ જીવને અંતરના ઊંડે ઊંડે પણ મોક્ષની ઈચ્છા પ્રગટે છે. આ મોક્ષ પ્રત્યે અદ્વેષ થાય છે. તેથી અપુનર્બંધક અવસ્થાને આધ્યાત્મિક જીવનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. ઓકે, તો શું કહે છે કે દ્વિરબંધક ને સકૃત બંધક સુધી આ સ્ટેજ સુધી જીવને મોક્ષનો દ્વેષ રહેલું હોય છે. મોક્ષ જે અવસ્થા છે, સર્વ કર્મ રહિત અવસ્થા, સર્વદોષ રહિત અવસ્થા છે, એવી અવસ્થા એને ગમતી નથી, એના ઉપર દ્વેષ ભાવ રહેલું હોય છે. ઓકે, દ્વિરબંધક સકૃત બંધક આપણે જોઈ લીધું, તો એનું મિનિંગ શું છે કે એક વખત સકૃત બંધક અને દ્વિરબંધક એટલે 2 વખત જ ઉત્કૃષ્ટ કર્મની સ્થિતિઓ બાંધશે, મેક્સ ટુ મેક્સ, એનાથી વધારે ટાઈમ્સ નહીં. તો આવા જીવો છે, એમને હજી ત્યાર સુધી મોક્ષનો દ્વેષ એમને રહેલું હોય છે. પણ જે પણ જીવો અપુનર્બંધક અવસ્થામાં આવી ગયેલા હોય છે ને, અપુનર્બંધક અવસ્થા એટલે કે હવે ક્યારે પણ આ કર્મની આટલી ઉત્કૃષ્ટ સ્થિતિઓનો બંધ નહીં કરશે. તો આવી અવસ્થામાં જે જીવો પહોંચ્યા હોય ને, તો અંદરથી મોક્ષની ઈચ્છા એમને પ્રગટ થાય છે, પ્રજ્વલિત થાય છે, મોક્ષ પ્રત્યે અદ્વેષ થાય છે. હવે જે દ્વેષ હતું ને, તો એ દ્વેષ ભાવ હટી જાય છે હવે એને. એટલા જ માટે શું કહેવાય છે કે મોક્ષ ઉપરનો દ્વેષ હટે ને, મેઇન એ જ વસ્તુ છે કે મોક્ષની અવસ્થા ઉપર આપણને વિચારવું કે દ્વેષ છે કે દ્વેષ ભાવ નથી, શું છે, દ્વેષ છે કે દ્વેષ છે. આપણને જોઈ ગમતી નહીં હોય, ગુણો ગમતા નહીં હોય, કોઈ પણ આત્માના જે ગુણો છે ને, બીજામાં આપણને એ ગુણ જોઈએ તો આપણને જેલસી થાય, દ્વેષ ભાવ જાગે. તો શું સમજવાનું? મોક્ષ એટલે શું છે? ફર્સ્ટ ઓફ ઓલ, મોક્ષ એટલે બધા ગુણો પ્રગટ થાય એવી અવસ્થાને જ મોક્ષ કહેવાય. તો જે ગુણો છે, આત્માના ગુણો છે, એ બીજામાં આપણે જોઈએ છે, તો ત્યારે આપણને જેલસી થાય છે કે દ્વેષ થાય છે, તકલીફ થાય છે. શું થાય છે આપણને? જો ગુણો બીજામાં ગુણો જોઈને આપણને જો દ્વેષ ભાવ જાગે છે, તો સમજી લેવાનું આપણે ક્યાં છીએ, હજી ઘણા પાછળ છીએ. આપણે આધ્યાત્મિક જગતમાં પ્રવેશ જ નથી થયું, દેટ મીન્સ. ઓકે, એટલે બીજા કોઈનામાં આપણે આત્માના ગુણો જોઈએ ને કે અરે આ જીવમાં તો આ ગુણ છે, કોઈનામાં કોઈ બહુ ક્ષમા ભાવવાળું છે, કોઈનામાં કોઈ બહુ દાન કરે છે, બહુ કરુણાવાળો છે. આવા જે ગુણો જોઈને કે આપણને શું એની પ્રશંસા, એના ગુણોની પ્રશંસા કરવાનું મન થાય, તો કહેવાય કે નહીં, શું કે આપણને હવે જે આ મોક્ષની અવસ્થા છે, એટલે કે જે ગુણો છે એ ગમે છે, હવે દ્વેષ ભાવ નથી. એટલે ગુણો ગમવા જોઈએ, પોતાના ગુણો નહીં, બીજાના ગુણો. બધાને શું પોતામાં ગુણો હોય કે અવગુણો હોય, બધું ગમતું હોય. દોષો તો બહુ ગમતા હોય, એકદમ પ્રાઉડ થઈને કહે અરે હું તો ગુસ્સાવાળો છું, કોઈ આવે ને તો આમ સંભળાવી નાખું ને ચૂપ થઈ જાય, સામેવાળો ભાગી જાય. તો દોષો ઉપર આપણને અહંકાર છે. વી આર પ્રાઉડ ઓફ હેવિંગ બેડ ક્વોલિટીઝ. અને પોતાનામાં ગુણ હોય તો અહંકાર આવે, એવું એ બધું નહીં. સામેવાળું છે એનામાં ગુણ છે, એ ગમવા જોઈએ આપણને. એ હવે આપણું હોમવર્ક છે, એ જોવાનું છે, અને જો નહીં હોય તો એ પ્રગટ કરવાનું છે. ઓકે, સમય થવા આવે છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. જેનું વચન વિરુદ્ધ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ શાસનમ. પ્રણામ.